સ્વરૂપ પરમ ગુરુ ઋષભદેવ ભગવાનથી માંડીને બધા જ ભગવાન એટલે મહાવીર સ્વામી સુધીના આ અવસર પેઢી કાળમાં થયા. આ મુંડાવસર પેઢી કાળ
43-44 ત્યારે આવો કોઈ કાળ આવે, આવો ઊંડા સર્પેણી કાળ, અને એમાં ધર્મની શરૂઆત કોણે કરી? ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી, પણ આદ્ય તીર્થંકર કોણ? તો કે શ્રી ઋષભદેવ. આ ઋષિ પંચમી પરથી વાત કરીએ છીએ, સંવત્સરી ઉપરથી વાત કરીએ છીએ. તો એ ઋષભદેવ ભગવાને એવું શું કર્યું કે ત્યારથી આ ગણાય? તો કે ધર્મ પ્રકાશ. તો ધર્મ નહોતો. કર્મભૂમિ અકર્મભૂમિ, યુગલિક મનુષ્યો, અને યુગલિક મનુષ્યોને કલ્પવૃક્ષથી બધું ચાલતું હતું. એ કલ્પવૃક્ષમાં પણ રસ, કસ, સત્વ વગેરે ઓછું થવા લાગ્યું. કરોડો લાખો અબજો વર્ષ પહેલાની વાત. એ ઓછું થતું ચાલ્યું ત્યારે ઋષભદેવ ભગવાનનો આવિર્ભાવ થયો. ત્રીજા આરાની વાત, ત્રીજા આરાના અંતમાં, અંત થઈ ગયો, પૂરો થયો, પછી ચોથા આરાની શરૂઆતમાં ત્યાં ઋષભદેવ ભગવાને જન્મ લીધો. ઋષભદેવ ભગવાને પ્રકાશ્યો જન્મ એમ કહીએ તો કે જન્મ લીધો, અવતર્યા, આવિર્ભાવ થયો, ધર્મ પ્રકાશ્યો. કેવી રીતે ધર્મ પ્રકાશ્યો? તો કે એ વખતે પ્રલયકાળ છે, ટ્રાન્ઝિશન પીરિયડ છે, ઉત્સર્પિણી ટુ અવસર્પિણી અથવા અવસર્પિણી ટુ ઉત્સર્પિણી. એટલે સંવર્તક નામનો વાયરો કે વાયુમય છે, અને એ સંવર્તક વાયરો વાયુ છે એટલે પ્રલય થાય છે. અને કયો પ્રલય? તો કે આવા કોઈ રળિયા કળા ક્યાંક ભગવાન જેવા બચી જાય તેનું નામ પ્રલય કહીએ તેવું. અને ડિઝાસ્ટર, મોટો પૂર પ્રકોપ છે, તો એમાં શું થયું એ વિચારવાનું છે. આવી રીતે થયું, એમાં શું થયું ખરેખર? બધાનો ઉપયોગ ક્યાં ગયો? બહાર ગયો. કેમ? પૂછું છું આપણે. તો અવસર્પિણી કાળ, ઉત્સર્પિણી કાળમાં મહાવીર સ્વામીની બદલે ઋષભદેવ ભગવાનથી શરૂઆત થઈ ત્યારે શું થયું? શું થયું ત્યારે? તો કે બધો જ પ્રલય થઈ ગયો. એટલે રહ્યા સયા 82 જણા, 82 પીપલ કહીએ તો એ બચી ગયા. એ બચી જવા પામ્યા. એટલે એ ભયના એકદમ ભ્રાંત છે, ભયભીત છે, ભયભ્રાંત છે. અને એમાં એમને એમ થાય છે કે હવે શું થાય? બહાર નીકળવા જેવું નથી. આટલું પૂર કે આટલું પાણી. આમાં ડિઝાસ્ટરમાં, પ્રલયમાં બધું હોય, અગ્નિ ને જળ બધું કહીએ, પણ મૂળ વધારે પાણી, જળ અને વાયુ, એ બે તત્વનો મહા શું કહેવાય, પરાક્રમ તો નહીં કહેવાય, પણ આતંક હોય, મહાઆતંક હોય, તોફાન. અને એમાં ઋષભદેવ પ્રભુ તો છે જ, અને બીજા 82 જણા જીવી ગયા. એટલે એ મનુષ્યો બધા બહાર નીકળ્યા, અને કોઈક રહ્યું સયું બીજું હોય તે બહાર નીકળ્યું. અને હવે તો કે ત્યારે ઋષભદેવ ભગવાને ધર્મ પ્રકાશ્યો કે સંસાર આવો જ છે, આ બધું અનિત્ય જ છે. તમને એમ થાય કે અરે આપણી નજરે જ કરોડભૂષ હિમાલય પર્વત હોય ત્યાં દરિયો થઈ જાય, ને દરિયો હોય ત્યાં ડુંગર થઈ જાય, ને આ શું બધું? અને હતા નહોતા થઈ ગયા, બધું તહસ નહસ, નષ્ટ ભ્રષ્ટ થઈ ગઈ પૃથ્વી. તો આ શું? તો કે 7 પ્રકારના 7 વરસાદ વરસે, અને કુવૃષ્ટિ કહેવાય. 49 દિવસ એવા વરસાદ વરસે. એક દિવસ નહીં, 3 દિવસ નહીં, હેલી નહીં, એક વીક નહીં, પણ 7 વખત જે વરસાદ વરસે, અને વરસાદના અંતે આવું થઈ જાય છે. એટલે આવું બની ગયું. તો કે હવે આ પ્રલય થયો, કાળ પરિવર્તન છે. અને પછી ઋષભદેવ પ્રભુએ જે ધર્મ પ્રકાશ્યો, અને એ દિવસ, એ તિથિ, તે ભાદરવા સુદ પંચમી. ભાદરવા સુદ પાંચમના દિવસે આ પુનરુદ્ધાર કે પુનર્જીવન કે લોકોને મળ્યું, બોધ સાંભળવા મળ્યો, બીજા બધા સૃષ્ટિ સજીવન થઈ, જે કયો તે. અને ત્યારથી બધી શરૂઆત થઈ. એટલે આ ઉત્સર્પિણી કાળના આદિશ્વર દાદા, આદ્ય તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન, જેનો ભાગવતમાં અને વેદમાં વારંવાર ઉલ્લેખ છે. જેમણે વાંચ્યું છે એમને તો પૂરી ખાતરી ખબર છે કે એને નોંધ લેવી પડી છે. એ શરૂઆત જ પહેલા પાનાથી જ ઋષભદેવ ભગવાનથી થાય છે. વેદમાં ગણો કે શ્રીમદ ભાગવતમાં, એમાં બંનેમાં છે ઉલ્લેખ. એમાં વેદમાં તો શરૂઆતથી જ આવી છે, ભાગવતમાં પણ છે શરૂઆતથી, પણ વેદમાં વિશેષ શરૂઆતથી છે. અને ઘણું બધી વાર આવે છે. તો કે એ ઋષભદેવ ભગવાન સંસ્કૃતિનું સર્જન થયું. આપણે તો ધર્મના સર્જનમાં રસ છે. હતું તો ખરું જ, અનંતકાળથી તો હોય જ, પણ એ વખતે આટલા બધા દિવસો પછી ને આવા આરાના પરિવર્તન પછી, 5મા 6ઠા આરાનું, અને પછી પહેલો બીજો, પછી હંમેશા તીર્થંકર દેવ, આ ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં 24 તીર્થંકર દેવ થાય છે. એ 24 તીર્થંકર દેવ હંમેશા ત્રીજા આરાના અંતમાં, એટલે ત્રીજો આરો પૂરો થઈ જાય એટલે ચોથા આરામાં જ થાય. ચોથા આરામાં જ આ પ્રભુ જન્મે. એટલે 24 તીર્થંકર દેવથી શોભિત, વિભૂષિત ચોથો આરો. એટલા માટે ચોથા આરાને પણ આપણે ધન્ય કહીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. અને એવો ચોથો આરો કૃપાળુદેવ આવ્યા પછી એના મનુષ્યો ભક્તિ કરતા હોય, ગાતા હોય, અને ભાવમાં આવી જાય તો ગાય કે ચોથો આરો રે ફેરી આવ્યો ઘણું, વાચક યશ કહે ચંદ બાલેશ્વર.
જીવન સંજીવની આપણને કોઈ જોઈતું હતું, જડીબુટ્ટી જોઈતી હતી, આપણને મળી ગઈ છે. તો આ ઋષિ પંચમીની વાત, આ સંવત્સરીની વાત અને ભાદરવા સુદ પાંચમને દિવસે બોધ આપ્યો એટલે ત્યારથી પરીક્ષણની શરૂઆત કરે અને કેટલાક એની પહેલાંના વાતાવરણની અસર કરે કે સેલિબ્રેશનનો ઉજવણાનો દિવસ ભાદરવા સુદ પાંચમ કે જ્યાં સ્થાપના થઈ, ધર્મની શરૂઆત થઈ, પ્રારંભ થયો. બીજા કેટલાક પહેલાં ઉજવીએ છીએ એટલે છેલ્લો દિવસ ગણે છે, કેટલાક એને પહેલો દિવસ ગણે છે પછી ઉજવણું રાખે છે. એટલે એક આવનાય 8 દિવસ ગણે છે, પર્યુષણ પર્વ સંવત્સરી છેલ્લો દિવસ ગણે, અને બીજું આવનાય છે તે ત્યાંથી શરૂઆત કરીને 10 દિવસે પૂરું કરે, 10 લક્ષણી પર્વ કે. શું કામ 10 રાખ્યા છે દિવસ? તો કે આત્માના અનંત લક્ષણ, અનંત ધર્મો છે, એમાં મુખ્ય 10 લક્ષણ છે. એટલે કયા આત્માના લક્ષણ છે? ધર્મના જ લક્ષણ છે. ધર્મના લક્ષણ એ આત્માના લક્ષણ, આત્માના લક્ષણ એ શુદ્ધાત્માના લક્ષણ. તો કયા ગુણ છે? ધર્મ છે, લક્ષણ છે. તો કે ઉત્તમ ક્ષમા માર્ગવ આર્જવ સત્ય શૌચ સંયમ તપસ્ત્યાગ કિંચન્ય બ્રહ્મચર્ય દશ ધર્મ. આ પ્રમાણે 10 થાય. પહેલી કોણ મૂકી? ક્ષમા બે મૂકી. ક્ષમાની શરણાઈ બાજે સંગાત, ભૂલાવે દેહને દુનિયાનું ભાન. ક્ષમા એ જ મોક્ષનો પગે દરવાજો છે. જો સંપૂર્ણ ક્ષમા છે તો સંપૂર્ણ સ્વભાવનું ભાન છે, તો એ છેક છેલ્લા અયોગી સ્વભાવ સુધી લઈ જાય. એટલે ત્યાં સ્વભાવ છે ક્ષમાનું. પોઝિટિવલી સ્પીકિંગ તો સ્વભાવ જ નામ છે, બીજું કાંઈ નામ નથી. ક્રોધ ઉપર બી જઈએ તો નેગેટિવલી સ્પીકિંગ છે કે ક્ષમા આપવીને, ક્ષમા માગવીને, એ બધું પછીનું છે, વિસ્તારપૂર્વકની વાત છે. વિધિપૂર્વક વાત કરો એટલે ક્ષમા, એટલે સ્વભાવમાં રહેવું તે જ ક્ષમા. ઉત્તમ ક્ષમા તેને કીધી. ઉત્તમ શું કામ છે? તો કે ઉદ્વત્તા તમસ, અંધકાર, ઉદ એટલે અંધકારનું ઉન્મૂલન કરી નાખે છે તે ઉત્તમ. મિથ્યાત્વનું ઉન્મૂલન તો સમ્ય દર્શન થઈ જાય. બીજા બધાનું ઉન્મૂલન કરી નાખે. કશાય ભાવની પરિણતિ, સંજ્વલન કશાયનો કોઈ વારો નથી, એનોય વારો પાડી દે છે. તો શું લે છે? ખતમ થઈ જાય છે. છેલ્લે શું લે? કેવલ જ્ઞાન, નથિંગ બટ નોલેજ. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. તો કે આ પર્યુષણ પર્વ એટલે ઉત્તમ. એટલે રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, આ બધા ખતમ થઈ જાય છે, બધા ક્ષય થઈ જાય છે. તેનું નામ ઉત્તમ. એટલે ઉત્તમ દરેકને લાગુ પડ્યા. 10 લક્ષણને ઉત્તમ લાગુ પડ્યું છે. ઉત્તમ ક્ષમા હોય તો તે જીવનો તે જ ભવે મોક્ષ થાય અને થાય છે. માત્ર સમ્યક દર્શન નહીં, કેવલ જ્ઞાન લઈને જાય. આ ઉત્તમ ક્ષમાનું ઉત્તમોત્તમ નામ છે. ઉત્તમ ક્ષમા હોય તો તે જ ભવે મોક્ષ થઈ જાય. ઉત્તમ ક્ષમા નથી એટલે 2, 5, 7, 10, 17, 27 બહુ તીર્થંકર દેવોના પણ થયા. પણ ક્ષમા અને ઉત્તમ ક્ષમા એટલે સમ્યક દર્શન તો થાય ને થાય, આ અનિવાર્ય વાત છે. અને તો જ ત્યારથી જ ભવની ગણતરી થાય છે, ભવની શરૂઆત કરે છે. અનંતકાળના પરિભ્રમણમાં તીર્થંકર દેવના પણ અનંત થયા હોય, પણ બહિરાત્મ દશામાં હતા જ, પણ અંતરાત્મા થયા ત્યારથી એટલે સમ્યક દર્શન થયું ત્યારથી ભવ ગણતરી શરૂ થઈ. તો એવી રીતે કોઈ પણ જીવ માટે ભવની ગણતરી ત્યારે શરૂ થાય છે. તો આપણે વાત કરતા હતા ઋષિ પંચમીની, સંવત્સરીની, 10 લક્ષણી મહાપર્વની. લૌકિક દૃષ્ટાંત કે બધા લગ્ન પ્રસંગ તો ઘણા કાઢ્યા, કરાવ્યા, મનાવ્યા, હાજરી આપી વગેરે વગેરે. તો કોઈક લગ્ન પહેલા ઉજવણું રાખે, અઠવાડિયું 15 દિવસ એમ કહેતા ને, 15 વાનાના છે, 17 વાનાના છે, પછી બધા બીજા ઘણા બધા આજકાલના પ્રોગ્રામ્સ આવતા હોય. તો એ લગ્નની વાત, પણ મુખ્ય દિવસ કયો? લગ્નનો દિવસ મુખ્ય, કે જ્યાં હસ્તમેળાપ કે હથેવાળો કહીએ છીએ, હથેળુનું મહત્વ છે. એટલે તે હસ્તમેળાપ લગ્નનો દિવસ મુખ્ય ગણે. પછી કેટલાક પછી બધા પ્રોગ્રામ કર્યા કરે, રિસેપ્શનથી માંડીને ઘણા બધા. શું ફેર પડે છે? મુખ્યતા કોની? પરિચય, પ્રણય, લગ્ન, હસ્તમેળાપના દિવસની. આટલું પાકું. તો પાંચમના દિવસનું એટલે કે જે આનો છેલ્લો ને આનો પહેલો એ દિવસનું અટમોસ્ટ ઇમ્પોર્ટન્સ કહેવાય. કે હથેળીનું શું કામ મહત્વ? તો કે હથેળીમાં મોક્ષ છે. કૃપાળદેવે કીધું હથેળીમાં મોક્ષ છે. બધા જ ધર્મ દર્શનવાળા બે હાથ ભેગા કરીને કે હિન્દુ હોય કે મુસ્લિમ, તો કે અર્ધચંદ્રાકાર સિદ્ધશિલા એમાં છે અને કર દર્શન કરે છે. કર એટલે હાથ અને હથેળી. ઉઠતા અમે આરંભ સમારંભમાં પડે, બેડ ઉપરથી ગાડલા ઉપરથી ઊભા થાય, પગ નીચે મૂકે, ચાલે, બ્રશ કરે, ભગવાનના દર્શન કરવા સુધી જાય. એ બધું આરંભ સમારંભ કરતા પહેલા એ જ્યાં છે ત્યાં બેઠા બેઠા કે ઊભા ઊભા કે સુતા સુતા બેસે તો ખરા અને કર દર્શન કરી લે છે કે હે ભગવાન, હું જીવ્યો, મારું પ્રભાત
બની ગયો છું આ? તો કે હું જીવી ગયો, રાત ગઈ અને હવે જીવ્યો, મનુષ્ય ભોગ મળ્યો, ભગવાન મળ્યા, ભાનમાં છું. તો હું આ હાથમાં હથેળીના દર્શન કરીને જાઉં છું, સિદ્ધશિલાના દર્શન કરું છું કે આ સિદ્ધશિલામાં મારે ગમે ત્યારે જવાનું છે. મારું એ લક્ષ્ય ધ્યેય છે. અને હાથમાં બાવડામાં બળ છે, પૂજામાં બળ છે, શક્તિ છે, અનંત શક્તિ આત્માની છે. એટલે હવેથી આજના દિવસની શરૂઆત જે કંઈ ક્રિયા કરું છું, જે કંઈ કર્મ કરું છું, તો આ બાવડાના બળથી, મારી પૂજાના બળથી, પણ તારા સહકારથી, તારા દર્શન કર્યા છે. અને હવે હું દિવસનું કાંઈ પણ કાર્ય આરોપીશ શરૂ કરીશ. તો આટલી તો મહિમા કીધેલો છે હથેળીમાં મોક્ષનો. તો કેટલો બધો પાંચમનો દિવસ મહત્વનો થયો એ વિચારવાનું છે. આમ પણ પરમ પદ પંચમ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે તેવો અને પંચમ ગતિમાં મોક્ષે લઈ જાય તેવો દિવસ તે ભાદરવા સુદ પાંચમ. એટલે બંને આંગણાનું મહત્વ રાખ્યું છે. મુખ્ય દિવસ તો એ છે, પહેલાં એ આગળથી શરૂ કર્યું, સેલિબ્રેશન ઉજવણા રૂપે કર્યું, અને બીજી આંગણાએ એનાથી શુભ આરંભ કર્યો. અને પછી જ્યાં સુધી થાય ત્યાં સુધી કમસે કમ 10 દિવસ તો ખરા છે. તો આ રીતે 8 અને 10 એમાં કોમન દિવસ પાંચમ હોવાથી 17 દિવસના પર્યુષણ થયા. અને મોટે ભાગે સમજુ જીવોએ સંયોગોની યારી હોય અથવા બનાવી હોય તો 17 દિવસ પર્યુષણ રાખવા જોઈએ. એમાં આપણું જ કલ્યાણ છે, બીજાનું નહીં. જે રાખશે તેનું કલ્યાણ થાય. કેટલા દિવસ લીલોતરી ત્યાગથી માંડીને બ્રહ્મચર્ય પાલનથી માંડીને બધા જ વિષય કશાયમાંથી વૃત્તિ પાછી ખેંચીને ઓછી કરીને જે કાંઈ કરવાનું છે તે ધર્મ ધ્યાન ધર્મ આરાધના. તો આટલી એક પ્રારંભિક વાત હતી પર્યુષણની. અને ત્યારથી આ રીતે શરૂઆત થઈ છે પર્યુષણની. પર્યુષણના અર્થની તો ઘણીવાર વિચારણા કરી છે કે પર્યુષણ, પર્યુષણ, પછી પર્યુપાસના, પછી પરિવસન એવા બધા શબ્દો છે. બીજા પણ અનેક છે, વર્ષાવાસ, એની પર્યુષણ કહે છે. એટલે આપણે એમાં જતા નથી, એ વાત પૂરી થઈ ગઈ છે. હવે જે શરૂ કરીએ છીએ તે સમ્યક દર્શન પુષ્પમાં આપણે 6 ગાથા સુધી અભ્યાસ કર્યો. તો 7મી ગાથા છે પ્રજ્ઞાબોધમાં જે છે તે કે સમ્યક દર્શન સંયમ જ્ઞાન અને તપ જ્ઞાનીની ભક્તિથી આવે, જેમ વિધિથી અનાજની વાવણી વૃષ્ટિ વડે બહુ પાક પકાવે. કિસાન જગતનો તાત અને અહીંયા ભગવાન જગતનો નાથ, બેની સરખામણી કરવાની છે. તો કે સીધું વાવી કે મન થયું ને વરસાદ આવે ને વાદળ ચડે ને વાવવા માંડે, તો કે એની પહેલાં કેટલી મહેનત કરે. ભૂમિ ખેડે, ખેતર ખેડે, પણ પહેલાં ભૂમિ કેવી સાફ કરે. આપણને જોવા જવાનું મન થાય, જોઈએ તો એમ થાય કે વાહ, આને સમતળ ભૂમિ કહેવાય, આને સમથળ ભૂમિ કહેવાય, આને બેલેન્સ કહેવાય. મારે પણ રાગ અને દ્વેષ બેલેન્સ કરવાના છે. રાગી નહીં જોઈએ, દ્વેષે નહીં જોઈએ, પક્ષપાત નહીં જોઈએ, પૂર્વગ્રહ નહીં જોઈએ, આ મત નહીં જોઈએ, તે મત નહીં જોઈએ, આ આગળ નહીં જોઈએ, તે આગળ નહીં જોઈએ, જરાય ઊંચા નીચું ના હોય. કેટલી વાર મહેનત કરી હોય, કેટલી વાર ટ્રેક્ટર ફેરવ્યા હોય, બીજી તો અનેક ઘણી મહેનત કરી હોય. અને પછી ભૂમિ સપાટ કરી આંગણો સાફ કરવાનું છે આપણું. ભગવાન કહે છે એમ એણે ભૂમિ સાફ કરી છે. પછી કાંઈક રહ્યું સરું આગલા પાકનું હોય તો બાળીને ભસ્મીભૂત કરી નાખે છે કે એનો અંશ નહીં રહેવો જોઈએ, ઊભું જ નહીં જોઈએ કાંઈ. એટલે અંકુર પણ રાખી દે તો ખોટું ઘઉં બીજ આપણે પણ કાઢી નાખવાનું છે. આ બધી સરખામણી છે. અને પછી બિયારણ બીજ વાવે છે. પછી આપણે એની યોગ્યતા લાવીએ, પછી પોત બીજ તો ભગવાન નિરૂપણ કરે જ છે આપણામાં. તો એ પ્રરૂપણા કરે છે, નિરૂપણ કરે છે, ઠામ કરે છે, એટલે કરે છે. પછી શું? સંસ્કાર સિંચન, પાણી, સિંચાઈના પાણી ચાલે તો કે મેઘની ધારા જેવું બીજું છે ને. મેઘના પાણી, વરસાદના પાણી જેવું ઉત્તમ નથી. એટલે આ કાંઈ બીજું કાંઈ ઉત્તમ પાણી નથી. આ બધું કરતાં એને ફળ કેવું મળે? તો કે ધન ધાન્યની વૃષ્ટિ થઈ જાય. એટલે કે જેવી વૃષ્ટિ એટલી જ ધાન્યના ઢગલા થાય. તો કે આમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ક્યાં આવ્યા? તો કે એ જ વાત છે કે એણે બધી વિધિથી બરાબર અનાજની વાવણી કરી અને વૃષ્ટિ પણ થઈ, એનાથી બહુ પાક પકાવ્યો. તો આપણા ઉપર પરમાણુની વૃષ્ટિ વર્ષા કંઈ ઓછી નથી. આ પંચમારામાં આપણને બીજા શાસ્ત્રો જુદા, પણ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર આવની પર અમૃત વરસાવ્યો પંચમ કાળમાં. કોણે? પરમ કૃપાળુ. તો આપણા ઉપર ઓછી છે. વવાણિયામાં પાણીની તકલીફ, રાજકોટમાં પાણીની તકલીફ, ભગવાન હોય ત્યાં પાણીની તકલીફ, પણ પરમાર્થની વર્ષા જેટલી બધી, કે સત્સંગની વર્ષા જેટલી પાણીની કંઈ જરૂર ન પડે. બોધ જળ જ અપરંપાર, એટલે પાણી ન હોય ત્યાં બને.
તો વાત કરતા હતા કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને તપ ચારે લીધું છે. કોનાથી આવે? તો કે ખેડૂત કિસાન જગતના તાતની જે મહેનત છે એવી મહેનત, યોગ્યતા, ઉપાદાન, પાત્રતા આપણે કેવી રીતે કરવાની? જ્ઞાનની ભક્તિથી આવે. બસ જેની નિષ્કારણ કરુણાને સ્તંભતા નિત્ય પ્રત્યે નિરંતર પ્રગટે આત્મ સ્વભાવ તે ઉર્મ વસજો અંતર. ગાવો ગાવો મુક્ષુ સર્વે પ્રભુ કૃપાના ગાન. 751માં પત્રની સાક્ષીએ આપતા વચન, આપતા પુરુષના વચનની પ્રતિતિ અપૂર્વ રુચિકર સ્વચ્છંદ નિરોધપણે આપતા પુરુષની ભક્તિ. આપણા શબ્દો નથી, ઘરના નથી. આપતા પુરુષ કેવલી સર્વજ્ઞ તીર્થંકર દેવ. અહીંયા આપણે કુમારદેવ અભિપ્રેત રાખીએ છીએ. આપતા પુરુષના વચનની પ્રતિતિ, અહો સત્પુરુષના વચનામો તેની પ્રતિતિ, એનું કન્વિક્શન, એના વડે થતી આપણા શુદ્ધાત્માની પ્રતિતિ કે ભગવાન મેં તો આત્મા જોયો નહીં, જાણ્યો નહીં, અનુભવ્યો નહીં. તો કાંઈ નહીં, તમે જેવો જોયો, જાણ્યો, અનુભવ્યો એવો જ મારો આત્મા છે. પ્રભુ શ્રીજીના અનપત્યનો વિચાર એવો જ આત્મા આપતા પુરુષના વચનની પ્રતિતિઓ. પછી અપૂર્વ રુચિકર, આપણને એ જ ગમે, એ જ વસ્તુ જોઈએ, એ જ કંપની, એ જ બ્રાન્ડ, એ જ બ્રાન્ડ. બીજી સારી નીકળી છે, બીજી સારી નીકળી હોય તમારે કલ્યાણ કરવી કરો, અમારા માટે તો આ જ છે. એમ આપણને અપૂર્વ રુચિ ત્યાં જ થાય છે. પછી સ્વચ્છંદ નિરોધ પડે. સ્વચ્છંદ મત આગળ જે વર્તે સદગુરુ લક્ષ તો સમ્યક દર્શન થાય. તો મારો સ્વચ્છંદ પણ જવા દઉં છું અને પછી આપતા વચનની ભક્તિ કરું. તો ત્યાં સંકેત કહી દીધું છે. આ સંકેત 3 પ્રકારના સંકેતમાં પહેલું મૂક્યું છે. આજ્ઞાની અપૂર્વ રુચિ થાય, પેલી પ્રતીતિ થઈ, એમના વચનથી પ્રતીતિ કે મારો આત્મા એવો જ છે. અને પછી તો કે એમના વચન ઉપરથી પ્રતીતિ શુદ્ધાત્માની થઈ. હવે આ જ રુચિ છે, આ જ ગમે છે, તો એમની આજ્ઞામાં રહેવું, એમની આજ્ઞાનું આચરણ કે આરાધન. પછી શું થાય? તો કે જ્ઞાન ધનુષ્ય તજી સજી તપબાણ ચડાવે. ફરીથી આટલું જો કરીએ તો સમ્યક દર્શન થયું. વિધિથી અનાજ પકવ્યું, એવી રીતે આ વિધિપૂર્વક કરીએ તો સમ્યક દર્શન થાય. પછી શું થાય? તો કે સમ્યક દર્શન વાહન આરૂઢ સંવર ભક્તર સંયમિતા. સમ્યક દર્શન રૂપી વાહન ઉપર આરૂઢ થઈ ગયા, ઘોડેસવારી કરે, અશ્વસવારી કરે, એમ ધ્યાનરૂપી ઘોડો, એમ સમ્યક દર્શન થઈ ગયું. એટલે એના ઉપર આરૂઢ થયા છે. કયું પ્લેન છે? કયા પ્લેનમાં નીકળ્યા છે? કઈ એરલાઇન્સ છે? કે સમ્યક દર્શનના પ્લેનમાં નીકળ્યા છે. પછી સંવર ભક્તર સંયમિતા. ભક્તર જોઈએ, શીલ જોઈએ, ઢાલ જોઈએ. તો કે સંવરનું છે, 57 ભેદે સંવર તત્વ છે. તો કે એ તો છે, 12 ભાવના છે, પરીક્ષા સહન કરવાની છે, બધી વાત એમાં આવી જાય છે. એ 57 સંવર છે. એવો સંયમ ધારે છે, એ સંયમમાં પરિણમી જાય છે. આ સંવર તત્વ છે, કર્મને આવતા રોકે છે, અટકાવી દીધા છે. એ સંવર તત્વ છે, સાથે નિજરા તત્વ છે, સાથે સ્વભાવનું ભાન એટલે મોક્ષ તત્વ છે. આ 3 તત્વ સાથે છે. કોને? જીવ તત્વને. એટલે જીવ તત્વ ગણતા 4 તત્વ સાથે જાય છે. સંયમના 70 ભેદ દીધા, 5 ભેદ, 12 ભેદ, 13 ભેદ, 70 ભેદ, કરણ 70, ચરણ 70. આ ચારિત્રના ભેદ છે. આ બધું થઈ ગયું. પછી શેનાથી સજેલો છે શૃંગાર? તો કે જ્ઞાનરૂપી ધનુષ્ય છે. જ્ઞાન ધનુષ્ય સજી તપ બાણ ચલાવી સ્વરૂપમાં જ તપે છે. પ્રતપંત બાહ્ય તપ અને આભ્યંતર તપ. અને એ ચલાવીને અરિરૂપ કર્મ વિધાને. અરિરૂપ કર્મ, અરિ દુશ્મન, ક્રોધ માન માયા મુખ્ય બે 4 ઘાતી કર્મ બે તે દુશ્મન છે. પછી વૈદિક દર્શનથી તો કામ, ક્રોધ, માન, મોહ, મદ, મત્સર ષડ રીપુ છે. આ બધા ઉપર વિદારણ કરી નાખ્યું. વિદારે જેણે એકવાર એ લાકડું વિદારતા જોયું હોય એને ખબર છે કે એક ઘાને 2 કટકા 2 ફાડ પડી જાય. એનું નામ વિદારી કહેવાય. એટલે 2 ભેદ પડી હતી, વિંધી નાખ્યા, હણી નાખ્યા. પેલા એકના 2 કટકા જ થાય અને પછી વજ્રની દિવાલ ચણાઈ જાય એવું છે. સમ્યક દૃષ્ટિની વાત કરીએ છીએ. પછી કાંઈ નહીં, દેહ આત્મા તે આત્મા, 2 ભાગ જાણે જુદા પડી ગયા, 2 ક્યારે જુદા પડી ગયા. મનમાં ને મનમાં, આત્મામાં ને આત્મામાં, ઘરમાં ને ઘરમાં પાર્ટીશન. આગળ જઈએ કે સંયમ યુદ્ધ વિશે જીતી તે વીર શાશ્વત રાજ્ય અનુપમ પામે. શાયિક સમ્યક દર્શન આદિ અનંત ચતુષ્ટય સુનામે. દેહ તજી નહીં દેહ ધરે ફરી, દેહ રહિત રહે નિજ ભાવે. એવી અલૌકિક ઉત્તમ લક્ષ્મીય શાશ્વત સમ્યક દર્શનના. સંયમનું યુદ્ધ ચાલે છે.
સંયમ રૂપી યુદ્ધ કીધેલું છે. એવું ઢાલને પંક્તર આવ્યો ને એટલે ઇન્દ્રિયો ઉપર જીતી લીધી છે, વિષય જીતી લીધા છે, મન જીતી લીધું છે. યુદ્ધ કોની સાથે છે? આત્માને. આ વિષય કશાય સાથે છે. તે વીર શાશ્વત રાજ્ય અનુભવ પામે, હવે પોતાનું રાજ પામે છે. પોતા સ્વતંત્ર સ્વરાજ, આત્માને આઝાદ કર્યું, આત્માને મુક્તિ અપાવે છે. એટલે સ્વતંત્ર સ્વાધીન સુખ અનુભવ પામે, છેવટનું પામી જાય છે. શાયિક સમ્યક દર્શન આદિ અનંત ચતુષ્ટય સુનામે. શાયિક સમ્યક દર્શન તો થઈ જ જાય છે, કેવલ જ્ઞાની છે. શાયિક સમ્યક દર્શન છે, શાયિક ચારિત્ર પ્રગટ્યું, યાની યથાખ્ય ચારિત્ર પ્રગટ્યું, અર્થાત કેવલ જ્ઞાન લબ્ધિ પ્રગટી. કેવલ જ્ઞાન થઈ ગયું, નવે નવ લબ્ધિ પ્રગટી. પછી અનંત ચતુષ્ટય વર્ત નાદ દર્શન સુખ વીર્ય અનંત હતા, તે અનંત ચતુષ્ટય એમનામાં હતા. એ ફુલેસ્ટ સંપૂર્ણતઃ પ્રગટાવી દીધા. પછીની કડી બહુ સમજવા જેવી છે કે દેહ તજી નહીં દેહ ધરે થયું. સહયોગી જીવ હવે અયોગી જીવ થશે. દેહ છતાં દેહાતીત દશા થઈ એટલે અન્ય જ મુક્ત થઈ ગયા. પછી તો શુદ્ધશીલા પર રહેવા જવાનું છે કાયમ માટે. તો દેહ તજી દેહ નહીં ધરે ફરી. હવે આ છેલ્લો દેહ અને દેહ ધારણ કરવો પડે તો જ્ઞાન દેહ ધરીને જ્યાં સ્વરૂપ સ્વદેશ. દેહ ત્યાં કાયા ભવ નથી, સંસાર નથી કીધા, દેહ જ કીધું છે. અને જ્ઞાન દેહ હંમેશા જ્ઞાની પરમાત્મા લખતા જ હોય છે, વિવેચતા જ આવ્યા છે, શાસ્ત્રોમાં મૂકતા જ આવ્યા છે. આપણા ઘરનો અર્થ નથી. તો દેહ તજી નહીં દેહ ધરે ફરી. દેહ રહિત રહેની જ પાવે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી કાયા, ત્યાં સુધી માયા. એમ પૂછાયું છે ડુંગરસિંહભાઈ ગોસળિયાએ. તો કૃપણ કેમ નહીં? સંજોલન કશાય તો કે એમ પણ નહીં. રાગ દેશ અજ્ઞાન અને સંજોલન કશાયની અપેક્ષાએ એ પણ નિવૃત્ત થયા પછી લખાતા હોય એવા વચન છે. માટે આ વચનને તમે વિતરાગના જ વચન ગણજો, વિતરાગનો લેખ ગણજો. 397-98 પત્રમાં સ્પષ્ટતઃ ખુલ્લમ મૂકી દીધું છે. પાને ચડાવ્યું છે એટલે આપણા સુધી આવ્યું પણ છે. આ કૃપાળુ એવી અલૌકિક ઉત્તમ લક્ષ્મીય શાશ્વત સમ્યક દર્શન લાગે. આ સમ્યક દર્શનનો મહિમા કે છે કે અનંત લક્ષ્મી પ્રગટી ગઈ. આત્મલક્ષ્મી કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મી પ્રગટાવી દેનાર કોણ? તો કે તે બલિહારી, તે સ્વરૂપ સત સ્વરૂપ દર્શિતાની બલિહારી છે. 91 પત્રમાં કૃપાળુ કે તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે હોય, ભવ નથી, બંદર ભવ નથી, સંસાર નથી, બંદર નથી. અને છેલ્લે લખે છે કે તે સત સ્વરૂપ દર્શિતાની બલિહારી છે. સત સ્વરૂપ દર્શિતા તેને સમ્યક દૃષ્ટિ પણ નારી જાતિમાં મૂકે. સત સ્વરૂપ લખવાની બદલે સત સ્વરૂપ દર્શિતા દૃષ્ટિનો વિષય છે. આમ પણ અધ્યાત્મ અને સૃષ્ટિમાં સમસ્ત ખેલ દૃષ્ટિનો છે. મિથ્યા દૃષ્ટિમાંથી સમ્યક દૃષ્ટિ. વેદાંતને પૂછો, વેદાંત દર્શનને પૂછો તો ભ્રાંતિમાંથી શાંતિનો માર્ગ, મિથ્યાત્વમાંથી સમ્યક દર્શનનો. આગળ જઈએ 9મી ગાથા કે ઇન્દ્રિય વિષય ઈચ્છક આત્મિક સુખ ચહે નહીં તેની ઝવેરી. જેમ તજી અમી નંદન બાલ વિશે વિષપાન કરે જન ઝેરી. દુર્લભ ચંદન બાવળ માફક મૂળક રાખ કરી રડવાનું. તેમજ વિષય લોભ વિશે ભવ દુર્લભ એ જીવ વ્યર્થ જવાનું. એને વાંચવું ગમતું નથી તો કરવું તમે. આ ભવ દુર્લભ એવો મનુષ્ય દેવોને દુર્લભ, આપણને દુર્લભ. અને હવે નિષ્ફળ જશે, વ્યર્થ જશે. શું કામ? ભર્યા ભાણે આટલી મહેનત કરીને બધાએ બનાવ્યું, પીરસે ને આપણે જમીએ નહીં. એ તો જાઈને ભાવથી ઉપવાસ કર્યો છે, માટે આત્મામાં વસવા માટે ઉપવાસ કર્યો છે, તો ન જમે. ઠીક છે, ઈચ્છાપૂર્વક છે. પણ આ તો કળીકાળમાં આવી રીતે આવ્યા પછી, આટલું મળ્યા પછી પીરસેલી થાળી તૈયાર, કાંઈ બીજી વિધિ વિચારણા કરવાની નથી. અને ખાલી એમાં ભળી જવાનું છે, એનું કીધેલું માન્ય કરી લેવાનું છે અને કીધેલું કરવાનું છે. તો આપણે ભર્યા ભાણે ભૂખ્યું જવાય ન જવાય. આ ભાવમાં આવ્યા પછી સમ્યક દર્શન વિના જવાય ન જવાય. આત્મા જ્ઞાન ઇટ હેઝ ટુ બી ધેર. અને એ કંઈ ઉપરથી નથી આવતું, આત્મામાંથી જ થાય છે. આત્માને જ થાય છે, આત્મા માટે જ થાય છે, અને આત્માનું થાય છે. તો ઇન્દ્રિયના વિષયનો ઈચ્છુક હશે એને આત્મિક સુખ કોઈ દિવસ ઈચ્છા થશે જ નહીં. પોતે પોતાનો વેરી, યસ, આત્મા પોતાનો વેરી, શત્રુ. ખરેખર પોતાનું હિત ઈચ્છે નહીં તો એ શત્રુ જ છે. પોતાનું હિત ઈચ્છતો નથી, પોતાનું હિત કરતો નથી. સ્વદયા, સ્વરૂપ દયા, નિશ્ચય દયા ક્યારે કાઢે?
ખાધી હોત તો આપણે આજે હોત નહીં. એટલે મોક્ષ નથી ગયા. એનો અર્થ જ એ છે કે દયા ખાધી નથી. તો હવે તો કે ઇન્દ્રિયના વિષયનો ઈચ્છુક છે, આત્મિક સુખની ઈચ્છા નથી, માટે વેરી છે. અને એ જ આત્મા પોતાનો મિત્ર પણ છે. મોક્ષનો માર્ગ બતાવે તે મિત્ર, શુદ્ધાત્મા અને સદગુરુદેવ બંને એક જ છે. તો કે મોક્ષનો માર્ગ બતાવે છે, માટે આપણો જ આત્મા મિત્ર છે. આપણે સારું કરીએ તો સારું થાય, ખરાબ કરીએ તો ખરાબ. એટલે આપણે જ આપણા મિત્ર, આપણે જ આપણા શત્રુ. જેમ તજી અમે નંદન બાગ વિશે વિશ્વાન કરે જલસેરી, જેમ લોકો સ્વર્ગીય બાગ છે એનું નામ નંદનવન કહેવાય છે. આપણે રાખીએ છીએ નામ અહીંયા એટલે ભૂલી ગયા છીએ, પણ દેવલોકમાં એક નંદનવન નામનો બાગ કહેવાય છે. અને એ નંદનવન જેવું અહીંયા આપણે ઉદ્યાન, મોટો બગીચો, પાર્ક છે કે તે ગાર્ડન જ કેવો છે એવો બાગ હોય અને એના વિશે જઈને કોઈ કે હવે આત્મહત્યા કરવી છે અથવા ત્યાં બેઠા બેઠા ખરાબ વિચાર કરે, વિભાવ કરે, કરતા જ હોય છે આમાં. તો કે વિશ્વાન કરે છે. બગીચાની હવા ખાતા, સુંદર મજાના બગીચાના સારા ઉગેલા વૃક્ષની ફળફૂલની હવા ખાતા જોતા જીવ કેટલી વિભાવ પ્રકૃતિમાં સરતો જાય છે એને ભાન નથી. એ વિશ્વાન છે. વિષયો તો એક ભવના સારા કે વધારે ભવની પ્રકટાવે, વિષ એક ભવમાં સારા કે એક ભવમાં એક દેહનો ત્યાગ થઈ જાય. કોઈ વિષ મોરાવી દે કે વિષ ભક્ષણ થઈ જાય કે ચાઈને કરે તો તે દેહની પર્યાયનો નાશ થાય. પણ વિષયો તો આપણને છેક સુધી અથડાવે છે. વિષ વધતા ઝેરમય છે. આગળ સંસાર લંબાવે છે, વધારે છે, બહુ પરિભ્રમણ થયા જ કરે છે. એટલે વિષની વેલી વિષયો ખરાબ છે. વિષ વધતા એક તો અત્યારે વિષ છે, ઝેર સમાન છે, સંસાર ઝેર ઉજાડ છે, પાછું બીજા બહુ વધારતા જાય છે. એટલે ઇન્દ્રિયના વિષયને કેવું કહી દીધું તો કે નંદનવનમાં આવીને કોઈ વિષપાન કરતું હોય એમ આવા દુર્લભ મનુષ્ય દેહમાં આવીને આપણે ઝેર જ વધારવાના હોય, વેરઝેર જ કર્યા કરવાના હોય તો પછી એનો અર્થ શું છે? રાગ દ્વેષ કર્યા કરીએ, વેરઝેર કર્યા કરીએ, તીવ્ર કશાય કર્યા કરીએ, તીવ્ર ભાવ રાખ્યા કરીએ તો શું ફેર પડે? એક પર્યુષણથી બીજું પર્યુષણ, સંવત્સરી, બધી ઋતુ એમાં આવી ગઈ, બધી અઠાઈ આવી ગઈ, બધી મોસમ આવી ગઈ અને અંતે શું? સર્વૈયો શું? ઠેરના ઠેર ઘાણીના બળદ જેવું ચરાઈ ગયું. એટલા માટે લખ્યું છે કે જેમ તજી અમી નંદન બાગમાં તો એ લીમડાની કે સારા વૃક્ષોની છાયા હોય, એની હવા હોય, એની સુગંધ હોય, એ લેવાની હોય, એ અમૃત છે. તો એવી રીતે આપણને અત્યારે સત્પુરુષનો યોગ થયો, પરમ કૃપાળુનો યોગ થયો, આત્મસિદ્ધિ શાસ્ત્રનો સુયોગ થયો, આપણા સુધી આવ્યું અને જે પુરુષો કરી ગયા તે મોડેલ રૂપે, આદર્શ રૂપે બહાર પડ્યા, આપણને ખબર પડી અને હવે આપણે આવું કરીએ તો કે આવું ન કરીએ. દુર્લભ ચંદન બાવળ માફક મૂરખ રાગ કરી રડવાનું. અને જો અત્યારે દેખીતા આવડના બાવળના ફૂલ સરસ હોય એમ કહેવાય છે, અહીંયા તો બાવળ લખ્યું છે, તો કે એને બાળી નાખે, રાગ કરે અને રડે એમ તો એના જેવો ઘાટ આપણે કર્યો છે. દુર્લભ ચંદન, જે ચંદન સુખડ મલાઈ પર્વત ઉપર મળે એવું ક્યાંય મળે નહીં, તો એવું સુખડ પ્રમાણમાં ઘણું દુર્લભ. ક્યાં આવડ બાવળ ઉગી જાય છે અને ક્યાં સુખડ, એની સાથે સરખામણી કરી તો કે આવો સુખડ જેવો મનુષ્ય બહુ, એમાંથી સુખડ ઘસી લેવાનું હોય. ચંદન પોતાને તિલક કરી શકાય એવું સમ્યક દર્શનનું બીજું તિલક છે, ચાંદલો છે. 3 લોકમાં એને તિલક કીધું છે, સમ્યક દર્શનને મહાતિલક કીધું છે કે સંકિત રૂપી ચાંદલો થશે. પ્રભુશ્રીજી કે સંકિત એ ચાંદલો એટલે સૌભાગ્ય, સદભાગ્યની નિશાની. તો સંકિત સમ્યક દર્શન જેવું મોટામાં મોટું સૌભાગ્ય શું હોય, સદભાગ્ય શું હોય? સમજો મોક્ષ છે ઉપાય તો ઉદય સદભાગ્ય, એ જ ભાગ્ય, એ જ સદભાગ્ય, એ ચાંદલાની વાત છે, એ જ તિલકની વાત. તો ચંદનની વાત કરતા હતા, એ ચંદનને ઘસીને એ પોતાને તિલક ઘસી શકે. ભગવાનને તો કરે જ છે, પણ હવે હું શુદ્ધાત્મા અને મારું તિલક મારી પાસે, ભગવાને કીધું છે ને કરું છું એમ મસ્ત પણ આગ્રહ ઉઠાવવા માટે આપણે પ્રતિક રૂપે દેરાસરજીમાંથી ચાંદલો કરી નીકળીએ છીએ કે ભગવાન તમારી આજ્ઞા શિરોમાન્ય કરું છું, માટે કપાળમાં તિલક કરીએ છીએ. જૈન છીએ એમ સમાજને બહાર નીકળી દેખાડવા માટે નથી કરતા કે હવે હું આજથી તો આજ્ઞામાં, ગઈકાલ સુધી થયું કે નહીં, રોજ આજ થાય, રોજ કાલ પડે, પછી આજ થાય, આજ થઈ જાય કે આજથી તો હું છું જ આજ્ઞામાં. અને જો એમ નથી કરતો તો કે એ ચંદનને લે છે અને પછી મૂરખ શું કરે છે તો કે એને બાવળ બીજે કરી નાખે છે, સળગાવી દે છે અને રાગ કરીને રડે છે. તેમજ વિષય ભોગ વિશે જો વધુ તો આ બહુ દુર્લભ છે, એની બદલે મારો વ્યર્થ જતો રહે છે. 832માં પત્રમાં કૃપાળદેવે સુંદર મૂક્યું છે કે વિષયથી જેની ઇન્દ્રિય
પેલો આર્ત છે, આર્ત દુઃખી છે, પીડિત છે, તેને શીતળ એવું આત્મસુખ ક્યાંથી પ્રાપ્ત થાય, ક્યાંથી પ્રતીતિમાં આવે? પેલો તો એનો અનુભવ ક્યાંથી થાય? પેલી તો શ્રદ્ધા જ નથી આવતી. વિષયોમાં જ પડ્યું છે, કષાયમાં પડ્યું છે, તો આત્માનું સુખ કઈ ઓર છે, અનન્ય છે, અદ્ભુત છે, એ એને વિચાર પણ આવતો નથી. પછી પ્રતીતિમાં આવતું નથી, શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, પછી પ્રતીતિ એટલે સ્વાનુભવે નથી. ક્યાંથી આવે? પૂછે છે આપણને, ક્યાંથી આવે? દેહ પ્રત્યે કેટલી પ્રીતિ છે જોવાનું છે. અને જ્ઞાની પુરુષોએ શું કહ્યું હતું કે દેહ છતાં દેહાની દશા. વિષય કશાય કોને થાય છે? કોના કારણે થાય છે? શરીરને કારણે. શરીર કોનું છે? શરીર મોહનું છે, માટે અસંગ ભાવના રાખવી યોગ્ય છે. એમ વચનામૃતજીમાં એક વચનમાં આખું વાત મૂકી દીધું. રૂપાળદેવે શ્રી કાવિઠા તીર્થમાં એક જ પત્ર કે શરીર કોનું છે. ઘણું કરીને 700 નંબર છે, 700. શરીર કોનું છે? મોહનું છે, માટે અસંગ ભાવના રાખવી યોગ્ય છે. શરીર મોહનું છે એમ ક્યારે લાગે? શરીર કેવું છે? અશુચિ ભાવનાની વધારે વાત નથી કરવી, છતાં આ દેહમાં ઠેક ઠેકાણે લોહીના કુંડ અને વાળના ઝુંડ છે, હાડકાથી ભરેલો છે, ચૂડેલોનું નિવાસસ્થાન છે. જરાક ધક્કો લાગતા એવી રીતે ફાટી જાય છે કે જાણે કાગળનું પડીકું અથવા તો કપડાની જૂની ચાદર. અને ચરળ કરતી ફાટી જાય, કપડું ફાટી જાય એવી રીતે હાડકા તૂટી ફૂટી જાય છે. બધાના દેખાય છે આપણને કેવા સંજ્ઞાન ને કેવા સંઠાણ છે આપણા. પણ મૂર્ખ એના પ્રત્યે સ્નેહ કરે છે. કોના પ્રત્યે? મારો દેહ, પોતાનો દેહ, મને આમ થાય, મારે આમ જોઈએ. એ અસ્થિર સ્વભાવનું પ્રાગટ્ય છે. સ્થિર સ્વભાવ આત્માનો છે અને આ અસ્થિરતા છે દેહની વાત છે. એટલે દેહ તો આમ પણ અનિત્ય જ છે ને, ક્ષણભંગુર છે. એટલે એની અસ્થિરતા પ્રગટ કરે છે. છતાં મૂર્ખ છે તેની સ્નેહ કરે છે, પ્રેમ કરે છે, પ્રીતિ રાખે છે. એ સુખનો ઘાતક છે દેહ. બદફેલની ખાંડ છે પડે કે બદફેલ શું? તો કે બુરાઈ. દેહમાં સારું શું છે આપણું? તો કે આટલું બધું હોવા છતાં એના પ્રત્યે જ પ્રેમ કરે છે. અને એમ કરીને વિષય કષાયમાં રહેતો હોવાથી પરિભ્રમણ ચાલુ કર્યું છે. શરીર, ઇન્દ્રિય, વિષય, કષાય, પાછા અશુભ ભાવ, શુભાશુભ ભાવ, પાછું શરીર, ઇન્દ્રિય, આમ વિષ ચક્ર વિષયોને કારણે ચાલુ જ રહ્યું છે. એમાંથી વૃત્તિ ઉઠાવવાની વાત છે કે દેહાતીત દશા એમને નથી થતી. દેહ પ્રત્યેની પ્રીતિ, આસક્તિ, માયા, મમતા છોડવા પડશે. થોડાક લેવલથી છોડશું તો આગળ જઈશું. નાનેથી, ઝીણેથી એક વાતથી શરૂ કરશું તો આગળ જવાશે. આગળ જઈએ. રત્નનો લે છે રત્નભૂમિ જઈ, સંગ્રહ કાષ્ટતમ કરી લાવે. ધર્મ તજી ભવ ભોગ પરિગ્રહ સંગ્રહ માન અને તેમ ગુમાવે. 4 કઠિયારનો દૃષ્ટાંત વચનામૃતજીમાં આવે છે ને આપણે વાંચ્યું છે. ને આપણે ઘણી બધી વાર્તા આવે એટલે તો આપણે રિવિઝન કરીએ છીએ, બરાબર છે, યાદ કરીએ છીએ. બાકી બધી ખબર છે. વચનામૃતજી તો બધાએ વાંચ્યું છે. તો 4 કઠિયારના 4 દૃષ્ટાંત, એક દૃષ્ટાંતમાં 4 વાત આવે. ચારેયને એમ થયું કે પૈસા કમાઈએ સાથે જઈએ ક્યાંક, 5 પૈસે થાય, 2 પૈસે થાય, 2 પાંગડે થાય. તો લાકડા બધા લીધા છે, કઠિયારા છે એટલે ધંધો બની જાય છે. ચાલતા ચાલતા સુખડના ઝાડને લાકડા આવ્યા. એટલે એક જણાને એમ થયું કે મારે કંઈ લેવું નથી. સુખડના લાકડા પાછું ખરીદનારો મળવો જોઈએ ને, કોઈ ઘરાક જલ્દી મળે ન મળે. આ તો રોકડી થઈ જાય, રોકડું. એટલે આપણા ગમે તે લાકડા બધાને જરૂર જ હોય. આજે લીધા ને કાલે જઈને વેચી દીધા પૈસા. સુખડમાં તો ઘરાક મૂકવામાં વાર લાગે. કાળા બજારીથી બિલકુલ જુદી પોલિસી સંઘરી રાખે ને પછી કેટલા બધા મનગણા ભાવે વેચે એવું નહીં. એટલે એણે સુખડ ન લીધું. 3 જણાએ લીધું, એકે ન લીધું. યાદ રાખવાનું છે, ન લેનારે અડ્યો જ નહીં, લીધું જ નહીં, એને ગણકાયું જ નહીં. એટલે એણે જ્ઞાનીના દર્શન જિંદગીમાં ક્યારેય કર્યા જ નથી, આ ભાવમાં કર્યા જ નથી એમ એનો અર્થ થાય. જ્ઞાની હોય તો હોય, બીજાને કરવા હોય તો કરે, આપણે શું. એટલે કે જ્ઞાની જોયા નહીં, જ્ઞાનીના દર્શન કર્યા નહીં. આખી દુનિયામાં એમ જ છે ને, જ્ઞાની સંતો કેટલા જણા? બહુ ઓછા. પછી બીજા બધાને આગળ જઈને સુખડમાંથી વચ્ચે સોનું આવ્યું. એટલે બીજા 3 સુખડ લીધું હતું, મુખ પડતું. સોનું દેખી મુનિવર ચડે, તો આ તો કઠિયારા છે. એટલે કેટલા બધા
વ્યવહાર કે જે મળતું હોય તે લગડી કે બુલિયન માર્કેટમાં જાણે સુઈ સોદા કરી નાખતા હોય તો એવી રીતે લઈ લીધું સોનું. સારા માટે લીધું કે ચાલો સુખડ કરતાં સોનું વધારે કિંમતી છે એટલે એને લીધું. એનો અર્થ શું થયો કે જ્ઞાની પુરુષના દર્શન કરે છે કેટલાક જીવ એના પર થોડો ઘણો પ્રેમ આપી છે, થોડો ઘણો જરા તરા વૈધો પેટો સંસારમાંથી વધે પછી લગભગ તો વધે જ નહીં, સંસારમાં પ્રેમ જોડી દીધા પછી પણ માનો કે વૈધો થોડો તો કે થોડું ઘણું કરે છે અને છતાં પણ એ જે કરતો હતો એમાંથી અશુભમાંથી એની શુભ ગતિ થશે. ઠેબા ખાતો કાંઈક સારા કર્મ સારા ભાગ કરે છે તો કાંઈક આગળ જશે. ચાલો વાત આગળ ગઈ. પછી બધાએ સોનું લીધું. સુખડવાળાનું એટલું કલ્યાણ, લઈ લેનારું એટલું, સોનાનું આટલું. પછી તો કે ચોથું કોણ આવ્યું તો કે ડાયમંડ આવ્યા. એ સોના કરતાં હીરાની કિંમત તે વખતે વધારે હશે કે અત્યારે વધારે ખબર નહીં, આપ વધારે જાણો. આમ તો સોનું જ કાંઈ બી કહેવાય ને, ગમે ત્યારે બધાને સોનાનીમાં જ રસ હોય કે ધ બેસ્ટ કે સેફેસ્ટ કે શું ઇન્વેસ્ટમેન્ટ સોનાનું કરે એવા બધા વાતો સાંભળવાની. કે સોનું છે આત્મા શુદ્ધ સુવર્ણ મૂકીને ક્યાં બીજામાં પડ્યા તો એને હીરા મળ્યા એટલે મૂકી દીધું સોનું ને હીરા બધાને દીધા. વધારે આપણને બોલ્યું કિંમત વધારે અને વધારે એટલી જગ્યામાં સોનું જેટલી જગ્યા રોકે એના કરતાં હીરા ઓછી જગ્યા રોકે એટલે મૂલ્યવાન રત્નો હશે જેવા તેવા નહીં. એને એ લઈ લીધું. તો એ શું માનવાનું તો કે એ સાચા. ચોથા પ્રકારના સાચા. એક તો કાંઈક થશે જ નહીં, જ્ઞાનીના દર્શન નથી કર્યા એટલે એકને કાંઈ ન થાય. બીજાને થોડુંક શુભ ગતિ થઈ, ત્રીજાને દેવગતિ કે ઉત્તમ દેવગતિ થઈ એટલે કે વૈમાનિક દેવમાં સારી જગ્યાએ ગયા. અને ચોથા છે તો દેવગતિ નહીં, એને યથાર્થ ઓળખાણ થઈ ગયું એટલે શુદ્ધ સુવર્ણ હીરા પોતે જ થઈ ગયો. રત્નત્રયની પ્રાપ્તિ કરી શુદ્ધ સુવર્ણ સોનું થઈ ગયું. આત્મા સોનાનું છે અને રત્નત્રય એટલે ડાયમંડ મળી ગયા. એટલે બાકી શું રહ્યું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર. તો એ જ્ઞાનીના દર્શન થયા, જ્ઞાનીનું ઓળખાણ થયું, જ્ઞાનીનું યથાર્થ ઓળખાણ થયું અને જ્ઞાનીની જે ગતિ દશા એટલે મુક્ત દશા એ પોતાની પણ દશા એટલે એટલો યથાર્થ જ્ઞાની થઈને બહાર પડે છે. કઠિયારાના દૃષ્ટાંતે 4 પ્રકારના જીવો કહી દીધા છે. એની વાત આમાં લઈએ છીએ આપણે કે ધર્મતજી ભોગ પરિગ્રહ સંગ્રહમાં ઘણો કરી લાગે. ધર્મતજીને જ બધું કરે છે. ધર્મ છોડી દીધો પછી શું લીધું? પથ્થર ભાર સમાન ગણો શમ, સંયમ બોધ તપાદી ગુણ, સમ્યક દર્શન યુક્ત બધા ગુણ, રત્ન સમાન અમૂલ્ય ગણો. આ પથ્થરનો ભાર જ હતો, લાકડાનો ભાર હતો. એમ આપણે પણ જો કંઈ કરતા નથી તો પથ્થરનો ભાર જ છે. પથ્થરા ભેગા કર્યા છે આમ જુઓ તો કે બધું એવું જ કર્યું છે. સમ્યક દર્શન નથી તો એકડા વિનાના મીંડા છે. એકડા વિનાના મીંડા કેવી રીતે છે તો કે એમાં કહી દે છે. હું દૃષ્ટાંતથી કહું કે ઘણાને જેમસ્ટોન પ્રેશિયસ સ્ટોન ગમે, બરાબર છે, હીરામોતીમાંથી સોના ચાંદીમાંથી એમાં આવ્યા તો કે ઝગમગ ઝગમગ થતું હોય, તડકામાં વધારે થાય પણ એમનામાં થાય. અત્યારે આપણે ઝગમગ્યું દેખાય છે ને અહીંયા રત્નાવત પધરાયું છે એમાં તો કે એવા જરી સાદી ભાષામાં એટલે એ પથ્થરનું નામ એ જર્જરિયા પથ્થર. જર્જરિયા પથ્થર રેતીમાં સોનું ચમકતું હોય, ચાંદી ચમકતી હોય એવા જર્જરિયા પથ્થર હોય તો કે એ જર્જરિયા પથ્થર જેવો ઘાટ કર્યો છે એની કિંમત પૈસામાં કે રૂપિયામાં આવે કે આટલા પૈસાનું. હવે આટલા પૈસાનો હોય તો આટલા રૂપિયાનો. રાજાપુરી પથ્થર જેને જોયો હશે એટલો સસ્તો નથી આવતો પણ વાત કરું છું કે રાજાપુરી પથ્થર સોનામાં મૂકે સેટ કરે તો એ રાજાપુરી પથ્થરમાં જરી ચકમક ચકમક થતી જ હોય. એ પથ્થરમાં જેવું છે, ઇનબિલ્ટ એવું આવે છે પણ એની કિંમત આમ કાંઈ વધારે નથી હીરામોતી અને સોના હીરા પાસે. ફરીથી કહું કે રેતીલા પથ્થરનું મૂલ્ય પૈસા રૂપિયા જેટલું જ તેમ સમ્યક દર્શનનું મૂલ્ય કેટલું અને આનું મૂલ્ય કેટલું તો કે સમ્યક દર્શન વિના અત્યંત વ્રત કરો, અત્યંત શ્રમભાવ રાખો, અત્યંત તપ કરો, શરીર સૂકવી નાખીએ, બાહુબલી જેવું કરી નાખીએ અને કેટલી બધી યાત્રા કરી નાખીએ તો પણ સમ્યક દર્શન વિના હોવાથી એની કોઈ કિંમત નથી. આ જર્જરિયા પથ્થર જેટલી છે. એ બાળ તપ અને અજ્ઞાન તપ કીધું એવી રીતે આ બધી જ વસ્તુની એટલે કે ક્રિયાનું ત્યાં મૂલ્ય ઓછું છે, નથી એમ નથી, ઓછું છે. અને કોની સરખામણી તો કે સમ્યક દર્શનની સરખામણી. એ શું કરાવે છે તો કે આપણને દેવગતિ સુધી લઈ જાય પણ ભુવનપતિ, વાણવંતર, જ્યોતિષી અને વૈમાનિકમાં પણ શરૂઆતના દેવ સુધી લઈ જાય પણ મિથ્યા દર્શન ને મિથ્યા દર્શન જો હોય અપૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં. 9 ગ્રેવેટ સુધી લઈ જાય પણ મિથ્યા.
મિથ્યા દર્શન, મિથ્યા દૃષ્ટિ, એટલું ફળ મળે. જ્યારે સમ્યક દર્શન હોય પછી કોઈ વ્રત ન હોય, કોઈ તપ ન હોય, કોઈ નિયમ ન હોય, કોઈ સંયમ ન હોય, પ્રમાણ ઓછું હોય, કોઈ જાતનું ન હોય, તો એને ક્યાં લઈ જાય? તો કે એને તો ઉત્તમ વૈમાનિક દેવમાં લઈ જાય અને કોઈ વખત સીધો મોક્ષે લઈ જાય. વચ્ચે એકાદ તો આવે સર્વસન પરિત્યાગ વગેરે કેવું છે, ન હોય એવું નહીં. કે અવિરતિ સમ્યક દૃષ્ટિ એટલો ચડે. આટલું ઓછું કરે તો પણ કિંમત ક્યાં છે? એકડા સહિત છે. એકડો પહેલા છે, સમ્યક દર્શનને એકડો કહીએ છીએ અને પછીના મહિના છે, તો એની કિંમત વધતી જ જાય. અને પેલો એકડા પહેલાની વાત છે એટલે કાંઈ ગણાય નહીં. આ કમ્પ્યુટર, મોડર્ન સાયન્સ, મેથ્સ બધું આપણે શું છે ગણતરી. હવે આંકડાની નીચે આંકડા લખતા હતા, ધ્યાન રાખીને લખતા હતા, એકમ દશકસોની ભૂલ ન કરે. અને આમાં તો ભૂલ થઈ જ જાય એટલે શું કરે? 0 0 0 થી શરૂઆત કરે, પછી એકડો લખે, આગળ 0 લખે. મે મહિનો હોય તો આગળ 0 પછી 5 લખીએ, એકલું 5 નહીં, એકલું 5 ન લખાય. 0 ની શરૂઆત કરી દીધી, 0 ની કિંમત વધારી દીધી, પણ એકડા પહેલા. અને જો એકડા પહેલા ન લખે તો એને સરવાળામાં ભૂલી જાય. સમ્યક દર્શન ન હોય તો સરવાળો ખોટો જાય. મિથ્યાત્વ છે, મિથ્યા દર્શન છે, સરવાળો ખોટો આવે. એટલે આ બહુ વિચારવા જેવું ગણિત છે. આગળ જઈએ. ટૂંકમાં સમ્યક દર્શન વિના બધું પથ્થરના ભાર જેવું છે એમ કીધું છે. અને સમ્યક દર્શન સહિત હોય તો સલૂણું છે, અલૂણું નથી. લેખે છે ઘી ઢળ્યું તો ખીચડીમાં મુક્તિ થાય. 11મી ગાથા છે કે જે જીવ કર્મ મલિન અનાદિથી બંધન 8 રીતે કરતો એ શુભાશુભ ભાવ, મલિન ભાવ છે એટલે 8 કર્મ મુખ્ય. આમ તો અનંત પ્રકારનું પણ મુખ્ય 8 બાંધ્યા રહે છે. આશ્રમ બંધતનું બીજ તે પણ ક્રોધ બધાદિ થકી ધરતો હોય. આશ્રમ અને બંધ એને ચાલ્યા જ કરે છે અને તે પણ અવ્રતથી ઉપજે. બીજ એક કુદર્શન સર્વતણું છે. ઉત્તમ યોગથી એક સુદર્શન જીવ લગે બીજ મોક્ષનું. આશ્રમ તત્વની વાત ચાલી, પેલા સંબર તત્વની વાત કરી કે જો સમ્યક દર્શન તો આ પ્રમાણે સંબર વિચાર છે. હવે સમ્યક દર્શન નથી, યાને કે મિથ્યા દર્શન છે, પણ બોલવું ગમતું નથી, એટલા માટે આશ્રમ વિચાર મૂકી. એ કેવી રીતે આવે? તો કે મિથ્યા દર્શન અવિરતિ પ્રમાદ કષાય યોગા બંધ હેતવ. જીવને કર્મ બંધ કે કર્મ આવવાના આશ્રમના કારણ કયા છે? મુખ્ય 5 છે. મિથ્યાત્વ એટલે મિથ્યા દર્શન, એ બીજ જ ખોટું છે. પછી અવિરતિ, વ્રતનો અભાવ છે, કોઈ વ્રત નથી, સંયમ નથી. પછી પ્રમાદ છે, સ્વરૂપનું વિસ્મરણ થઈ જાય છે. અને બીજું તો સ્નેહ ને નિદ્રા ને વિષય ને કષાય બધી આપણે લઈ જાય છે પ્રમાણમાં, મદ રાખે છે, અભિમાન રાખે છે. પછી શું રહ્યું બાકી? તો કે અશુભ યોગ બંધવ્ય તમ. અશુભ યોગ દેહ કામનો છે, મન વાણી કાયાના યોગ દેહ છે તો પ્રવર્તી શકે છે, પણ નહીં તો અશુભમાં પ્રવર્તે છે. અશુભ મનોયોગ, અશુભ વચન યોગ, અશુભ કાયો, તો એ આશ્રવ કર્મને આવવાનું ઠેકાણા છે. એના નિમિત્તે કર્મ બંધ થાય છે. એટલે ધીમેથી મોક્ષ શાસ્ત્રનું તત્વાર્થ સૂત્રનું એક સૂત્ર આશ્રવ આવવાના કારણ મૂકી દીધા છે કે મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, અશુભ યોગ એ બંધનો હેતુ છે, બંધના કારણ છે. હવે ઉત્તમ યોગથી એક સુદર્શન જીવ લહે. ઉત્તમ યોગ મળ્યો, સંયોગ મળ્યો, સદગુરુ યોગ એ અમંચક યોગ, સદગુરુ યોગ, કૃપાળદેવ મળ્યા. તો હવે આત્મવંચના કરવાની જરૂર નથી, પોતે પોતાને ચેતવવાની જરૂર નથી. અને એક સુદર્શન સમ્યક દર્શન જો જીવ લઈ લે તો એ મોક્ષનું બીજ છે. અને એ વાતનું કહેવાશે સંકિત બોધ બીજ, મોક્ષનું બીજ. આત્માનુશાસન નામનું એક શાસ્ત્ર આપ જાણો છો, વાંચ્યું પણ હશે. શ્રી ગુણભદ્રાચાર્યજી લખ્યું છે અને ઘણું વૈરાગ્ય રસથી ભરપૂર છે. જેમ શાંત સુદારસ છે એમ આત્માનુશાસનમાં આપણી ઘણી ધોલાય છે. આપણને સ્પષ્ટતું જ છે, વૈરાગ્ય આવે એવું છે. એમાં 15મી ગાથા. સમબોધ વૃત્ત તપાદિ ગુણ પાષાણ ભાર સમાવૃતા પણ તેજ જો સમ્યક ત્વયિત તો પૂજ્ય ઉત્તમ મણિયથા. તો પારસમણી સોનું થાય, શુદ્ધ સુવર્ણ, આત્મા સોનાનો થઈ જાય, શુદ્ધ થઈ જાય. જો વ્રત તપ વગેરે ગુણ છે કે જો સમ્યક દર્શન નથી, ગમે તેટલી સમતા હોય, સમતાનો ગુણ હોય, કશાયનું શમન હોય, ઉશમન હોય અને સમતા હોય, તેમ છતાં એ મિથ્યા સમતા છે, કારણ કે સમ્યક દર્શન નથી. આવું સમજવું
સમજવા જેવી વાત છે. કોઈ જીવના પરિણામ બહારથી આપણને શાંત લાગે, કદાચ વચનથી શાંત લાગે, મનમાં તો કે મનમાં કદાચ શાંતિ હોય, કદાચ તો પણ ક્ષમતા મિથ્યા કીધી છે, એ ઉપર ચલી છે, વ્યવહારથી બોલી જાય છે, તે છે સાચી ક્ષમતા નથી. જે ક્ષમતા કે સમભાવ કે સામ્ય ભાવ આપણને મોક્ષમાં મૂકી દે એ ક્ષમતા નથી. કેમ કે સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન વિનાની હોવાથી એને મિથ્યા ક્ષમતા કહેવાય છે. ઘણીવાર કોઈ એકદમ દેહના કષ્ટ પરિસર વગેરે ખમી જાય, મોઢામાંથી ચીસ બૂમ રાડ પડે નહીં, સેજે હાઈ હોય ન હોય, સારો ગુણ છે, સારી વાત છે, પણ સમ્યક દર્શન નથી તો એ સાચી ક્ષમતા નથી, એ બાહ્ય ક્ષમતા નથી. ભલે સદગુણ છે, સાચો ગુણ છે, આત્માનો ગુણ નથી. એટલે આ કેવી જ્ઞાની પુરુષની વાત છે કે સંકિતનો મહાત્મ્ય કેટલું ગાયું છે એ જોવાનું છે. હજી ઓછું હોય તેમ આગળ આવે છે કે સમ્યક દર્શન કારણ યોગ જ સમ્યક જ્ઞાન પ્રમાણ બનાવે, સર્વ પદાર્થ પ્રકાશક જ્ઞાન જ હિત અહિત યથાર્થ જણાવે. સમ્યક દર્શનનું કારણ કે યોગ જે છે, નિમિત્ત છે, એવું છે કે જેથી કરીને આજ સુધીનું જાણેલું સગળું અજ્ઞાન કહેવાતું હતું એ મિથ્યામાંથી સમ્યક થઈ જાય છે. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું. તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. 839મો મંત્ર રૂપાદેવે બોલ્ડ લેટર્સમાં લખ્યું કે આ કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. અનંતકાળથી જે આ રખડાવતું હતું, જે સમયે સમ્યક થયું, સમ્યક દર્શન થયું, તે જ સમયે આપણું જ્ઞાન સમ્યક થઈ જાય છે. કેટલું સારું! એક ચિંતા બધું જીતી ગયું અને તે જ સમયે તેને સ્વરૂપાચરણ ચારિત્ર છે એટલે રત્નત્રયની પ્રાપ્તિ થઈ, બીજ રૂપે થયું, મોક્ષ થયો, અંશે મોક્ષ થઈ ગયો, સંકેત થયો, આત્માનુભવ થયો અને પછી તો કેવલ જ્ઞાન અને મોક્ષ છે જ. સર્વ પદાર્થ પ્રકાશક જ્ઞાન જ હિત અહિત યથાર્થ જણાવે. સમ્યક દર્શન હિત અહિત કલ્યાણ અકલ્યાણ વિવેક કરી ગયો તો સમ્યક દર્શન થઈ ગયું. હવે સર્વ પદાર્થના પ્રકાશક થયો, સ્વપર પ્રકાશક એટલે અહીંયા કેવળ જ્ઞાન થઈ ગયું એમ કે છે. સમ્યક દર્શન થતા હવે હિતાહિતનો યથાર્થ ખ્યાલ બીજાને પણ આપી શકે. પોતાને તો હતો જ, એ કોણ કરે, કોણે કહ્યું કે સંકિતિત થયો ને પછી પાછું સ્વપર પ્રકાશક થયું. હિત અહિત વિચારક કુશીલ છોડી સુશીલ ધરે પુરુષાર્થી. હવે જે સુશીલ છે સમ્યક દૃષ્ટિ બનશે. શીલ એટલે સ્વભાવ, શીલ એટલે સદાચરણ અને શીલ એટલે બ્રહ્મચર્ય. તો અહીંયા શીલ એટલે સ્વભાવ વાંચ્યો, શીલ એટલે બ્રહ્મચર્ય લ્યો, શીલ એટલે સ્વભાવ, બધું જે શબ્દ કેવું હોય. શીલ મહોદય દે પછી ઉત્તમ મોક્ષ ત્રણ શુક્લે પરમાર્થી. આપણે માન્યવર મહોદય લખીએ, શ્રીમાન લખીએ, શ્રીમતી લખીએ, પત્રમાં, કુમકુમ પત્રિકામાં, ગમે ત્યાં સંબોધનમાં. આ શું છે? મહોદય, મહાઉદય થઈ ગયો. એટલે ક્યાં પહોંચી ગયા? તો કે શીલમાં મહાઉદય એટલે ચારિત્ર ચક્રવર્તી ચક્ર ચૂડામણી કહીએ છીએ તે, કે 18,000 ભાંગા કીધા છે તે, શીલ વ્રતના 18 સહસ્ર શિલાગરત દારા. એ ચારિત્રનો પૂર્ણ સ્વામી અયોગી સ્વભાવ સુધી મૂકી દે છે તેની વાત મૂકી દીધી છે. બલિહારી કોની? મૂળમાં કોણ? મૂળિયું કોણ? કારણ કોણ? નિમિત્ત કોણ? યોગ કોણ? સમ્યક દર્શન. સમ્યક દર્શન હતું તો આ બધું થયું. તો ઉત્તમ મોક્ષ તણા શુક્લે પરમાર્થી. પરમાર્થ નિશ્ચય, પરમાર્થ મોક્ષ. હવે આ મોક્ષાર્થી મોક્ષ તણા શુક્લે છે. તે ત્રણ લોક વિષય પ્રધાન ગણાય સુપંડિત પામી સુદૃષ્ટિ. શાશ્વત સુખ નિદાન જ કેવળ જ્ઞાન લહે શિવ સાધન પુષ્ટિ. ઇન્દ્રિય વિષયમાં મન જેમ ધરે રતી તે પરમે નિજ ભાવે. તો નહીં મોક્ષ અતિ દૂર એમ મહત્પુરુષો જીવને સમજાવે. આ ત્રણ લોકમાં મુખ્યમાં મુખ્ય સુપંડિત એટલે સમ્યક દૃષ્ટિ થાય છે, સુપંડિત કહેવાય છે. શાશ્વત સુખ નિદાન જ્યાં રહેલું છે તે નવું કેવલ લબ્ધિ રહેલી છે તે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરે છે, કલ્યાણને પ્રાપ્ત કરે છે, મોક્ષમાં જાય છે. જો ઇન્દ્રિયના વિષયમાં મન રતિ ધરશે, એનું જ લાયકિંગ હશે, એની જ રુચિ રહેશે તો એ બધું મળ્યા કરશે. સંસારનું ઝાડ તો ઊભું જ છે અને નહીં તો નિજ ભાવમાં આત્મ સ્વભાવમાં વર્તના પ્રવર્તના હશે તો એને મોક્ષ છે જે દૂર નથી. એમ મહાપુરુષો જીવને સમજાવે છે, આપણને સમજાવે છે. સમ્યક દર્શનનું કેટલું મહાત્મ્ય જ વિચારમાં પડી જઈએ છીએ. તો કે એક દોહો છે, सम्यक दर्शन अंक है और क्रिया सब शून्य. अंक जतन कर राखिए शून्य शून्य 10 नो
ક્રિયા કરતા જઈએ એટલે શું આવે, એક પછી એક મૂકતા જઈએ. એકડા પછી પહેલાં મીંડું મૂક્યું તો 10 કિંમત થઈ ગઈ. તરત જ એકડા પછી મીંડું મૂક્યો 10 કિંમત, બીજું એક મીંડું મૂક્યું 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, 100 અબજ, કેટલા કિંમત. અને પછી ખર્વ, અને પછી પર્વ, પર્વનો આવે પર્યુષણ પર્વ, નિખર્વ, એવું કંઈક શબ્દ છે. એમ 29 આંકડા સુધી નામ છે. તો એક પછી એક મીંડા મૂકતા જાય. એક સમ્યક દર્શન એકડો આવડી ગયો, આપણે જગ જીતી ગયા, બધું આવડી ગયું. પેલા એકડો ઊંટા હતા, ઘણીવાર 1 થી 100માં અને કક્કામાં આખું વર્ષ ભણાવતા પાડતા, પણ એવું ભણાવ્યું હોય અને જો સામે સરખો ભણનાર હોય, લગભગ બધા હોય છે, તો કે એ બધાને 1 થી 100 ને કક્કો ક્યારેય ભૂલાય નહીં. આજે આપણે ભૂલી શકતા નથી, અને ભૂલી ગયા હોય તો વિચારવાનું છે કે આપણે એવા અપાત્ર હતા, ત્યારે પાત્રતા નહોતી આપણી, અથવા આપણે ભણ્યા નહીં, એમાં રુચિ નહોતી, વૃત્તિ નહોતી. શીખડાવનારે તો ગજબની મહેનત મૂકી હોય. પ્રાઇમરી સ્કૂલના ટીચરને તો આજે રસ્તામાં મળે તો વંદન કરવાનું મન થાય કે એણે શીખડાવ્યું તો આગળ ગઈને ગાડી, એને ન શીખડાવ્યું તો એકડો. એટલે એને તો ખરેખર ધન્યવાદ છે, એને બહુ મહેનત પડી હોય. કોઈ જાતનું શિસ્ત આપણામાં હોય નહીં. હવે તો વળી વધારે 18 વર્ષના મૂકી, 5 વર્ષના હોય અને મૂક્યા હોય ભણવા, તો કોઈ શિસ્ત ન હોય, સીધી લાઈનમાં ચાલતા ન આવે, સરખું બોલતા ન આવે, કાંઈ કરતા કાંઈ ન આવડતું. એમાં જતી નથી અત્યારે, આપણને આપણો અનુભવ ખબર છે. અને એમાંથી એકડો શીખવાડે, એમાંથી કક્કો શીખડાવે. કેવું થાય, કેવો ઉપકાર, ગજબનો ઉપકાર છે. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ભણાવે ને પ્રોફેસર્સ, એનો કાંઈ ઉપકાર નથી. હાથે વાંચી લેવાય એક વાત, એક અપેક્ષા કહેવાય છે, પણ પહેલાંનો ઉપકાર ગજબનો છે. કાંઈ પણ શીખડાવ્યું તેનો ઉપકાર છે. તો એકડાવાળાનો અને ક એટલે જ જ્ઞાન, એક એક અક્ષરના અર્થ થાય. ક એટલે બ્રહ્મા, ક એટલે જ્ઞાન. ક શીખડાવ્યું, ગ એટલે પણ જ્ઞાન, કમાં બાકી રહ્યું, ખ એટલે શૂન્ય, એટલે અનંતનો કોન્સેપ્ટ આપે છે. એ જ્ઞાન, જ્ઞાન ને જ્ઞાન, ક, ખ ને ગ અને ઘ 4 જ શીખ્યા હોય ને તોય આપણે તરી જાય. કારણ કે જ્ઞાન, જ્ઞાન ને જ્ઞાન જ થયું. ક થી જ્ઞાન, પછી ખ શૂન્ય, એ અસીમ અનંત આકાશ જ્ઞાન. પછી ગ ગણપતિ કહીએ છીએ, ગ એ પણ જ્ઞાન, ગૌરી જ્ઞાન, ગંગા કહીએ છીએ, ગમટુ ગો, ગમટુ નો એમ. તો એ ગંગા ગંગાને જ્ઞાન જ્ઞાનની જ વાત આવી. અને ઘ એટલે ઘર, એટલે એને સ્વભાવમાં રહેવાનું છે. પોતાનું ઘર પોતાનો આત્મા જ છે. અને આત્મા ક્યાં છે તો કે સ્વભાવમાંની છે. આત્મા પ્રદેશો તો ક્ષેત્ર અપેક્ષાએ રહીએ છીએ, તો કે દ્રવ્ય દ્રવ્યને જ મળીને રહે છે, દ્રવ્ય દ્રવ્ય થઈને રહે છે. બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. આપણે આત્મા છીએ અને આત્મા દ્રવ્ય, અને આત્મા થઈને રહીએ છીએ. તો વાત કરી હતી મીંડા મૂકે એકડા પછીના મીંડાની કિંમત છે. અને મીંડાની કિંમત એટલે ક્રિયા છે, એ બધા મીંડા ક્રિયા. મીંડા એટલે શૂન્ય નહીં, પણ એ બધા વર્થ થતા જાય છે, સાર્થક થતા જાય છે. ઘી ખાલી રસ્તામાં ઢોળતા જાવ અને ભગવાનના દીવામાં પૂરો, ખીચડીમાં હોય તો એ લેખામાં છે, એમાં ગયું. એમાં ભગવાનના દીવામાં પૂરતા તો આપણો ભાવ ઓર જ હોય કે હો આ ભગવાન માટે છે. પેલું તો દેહની પુષ્ટિ માટે ખીચડીમાં ઘી મૂકીએ તોય ગમે છે, આ દીવા માટે છે. તો અહીંયા આવું જ કાંઈક છે કે એકડો આત્માનો એક ઘૂંટાઈ જાય પછી બધી જ ક્રિયા સમ્યક 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 10 ગણું, 100 ગણું, 1000 ગણું, લાખ ગણું, કરોડ ગણું, અનંત ગણું ફળ આપે. એ કેટલું ફળ, આ સંકેતનું ફળ. એટલે હવે આપણને બરાબર યાદ રહી ગયું કે સમ્યક દર્શન અંક હે ઓર ક્રિયા સબ શૂન્ય. પછી અંક જતન કરે રાખીએ એટલે એકડો સમ્યક દર્શન. રત્ન ગુમાવી દેવાનું નથી, પાડી દેવાનું નથી, આપણે પડી જવાનું નથી. અને શૂન્ય શૂન્ય 10 ગુણા બહુ જાણીતો તો છે. અંતમાં સમય મર્યાદા આવી ગઈ. વાર છે તો લઉં કહીએ, પછી આપણને સૂચના આપે કે આજ્ઞા આપે ક્યારે બંધ કરવું. ટૂંકમાં જે કાંઈ મહિમા છે તે સમ્યક દર્શનનો જ છે. અને એની સાથે સાથે સમાપન કરતાની સાથે આજ સુધીમાં ભૂતભવો અધ્યક્ષણ પર્યંત આ 8-15 દિવસમાં જે કાંઈ કોઈની પણ લાગણી મન ઉભાર્યું જ હોય, ઉભાઈ ગયું જ હોય, તો મન વચન કાયાથી કરતા આત્માથી અંતઃકરણપૂર્વક બધાને ક્ષમાવું છું. અહીંયા વસેલા ઉપસ્થિત છે અને બહાર પણ જે કોઈ જુએ સાંભળે છે બધાને ખરા દિલથી ક્ષમાયા જાણું છું. અંતમાં સમ્યક છે તે સાર છે, સમય
બને સહુ સુખ એવા પામશો આશ્ચર્ય થાશે